નર્મદા જિલ્લામાં 75 અમૃત સરોવર બનાવવામાં આવ્યા છે। હાલ જિલ્લામાં વરસાદ પડવાથી અમૃત સરોવરમાં પાણીની આવક થઈ છે। ડીઆરડીએના જે.કે. જાદવે જણાવ્યું હતું કે પ્રધાનમંત્રીએ કરેલા આહવાનના પગલે જિલ્લામાં અમૃત સરોવર બનાવવામાં આવ્યા છે। તેનાથી ખેડૂતોને પાણી મળી રહ્યું છે અને તેઓ આ સુવિધાના પગલે વર્ષમાં 2 વાર પાક લઈ શકે છે। દેશના તમામ જિલ્લાઓમાં 75 અમૃત સરોવર બનાવવાનું અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું, જે હેઠળ અત્રેના નર્મદા જિલ્લામાં કુલ 5 તાલુકામાં 75 જેટલા અમૃત સરોવરોનું નિર્માણ કરવામાં આવ્યું છે, જેમાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીની મનરેગા યોજના, સિંચાઈ વિભાગ, પંચાયત અને લોકભાગીદારી તેમજ CSR થકી 75 અમૃત સરોવરોનું જિલ્લામાં નિર્માણ કરવામાં આવ્યું છે। ગલાચરસ ગામની અંદર પાણીનું સ્તર બી ઊંચું આવ્યું છે। અમૃત સરોવર બનવાથી ગામની અંદરથી જમીનની ફળદ્રુપતા બી વધી છે અને પાણી એક ટાઈમ ખેતી કરતા હતા, એક ચોમાસું પાક લેતા હતા, એની જગ્યાએ 2 ટાઈમ પાક લેતા થયા છે લોકો।